પિતાએ હાલસોઈ દીકરીના અંગોનું હૃદયપૂર્વક દાન કર્યું। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા દ્વારા દીકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ હાલસોઈ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો। સિવિલ હોસ્પિટલમાં 161 માંગ અંગદાન થકી 1 લીવર, 2 કિડની, 2 આંખો, કોર્નિયા તથા સ્કિનના અંગદાન સાથે કુલ 3 અંગો અને 3 પેશીઓનું દાન મળ્યું। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન થયું। કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ 19 ઓગસ્ટ 2024ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઇન ડેડ જાહેર કરી। ઉક્ત અંગદાનમાં વિશેષ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે તેમને કોઈક રીતે આ અંગે જાણ થતાં તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા। વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે જેના પરિણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગા માંગ અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઈ શક્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલ 2 કિડની, 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે। આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&J આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવ્યું। મળેલ સ્કિનને સિવિલ હોસ્પિટલની સ્કિન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે। આમાં અંગદાનથી કુલ 3 થી 4 લોકોની જિંદગી આપને બચાવવામાં સફળતા મળશે। તેમજ 2 લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપને પાથરી શકવા સહભાગી થયા છીએ। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમજ 5 સ્કિનનું દાન મળેલ છે, જેના થકી 504 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। ધીરજભાઈ મહેશ્વરી સાથે ગનીભાઈ સુમરા। એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે 161મું અંગદાન થયું। માત્ર 24 વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતાં બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનલબેન તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, 2 કોર્નિયા એટલે કે 2 આંખો અને ચામડીનું દાન મળ્યું। અત્યાર સુધીના 161 અંગદાન થકી 520 અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે 5મું ત્વચા દાન એટલે કે સ્કિન દાન પણ પ્રાપ્ત થયું છે। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। અંગદાન એ જ મહાદાન।